તો કેમ છો મિત્રો? મજામાં છો બધાને? ગુડ મોર્નિંગ, જય માતાજી। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ, ફિલહાલ 8:30 વાગી ગયા છે। તો આ થોડુંક લેટ થઈ ગયું, લેટ એટલા માટે થઈ ગયું છે કાલની રાતમાં આપણે ઉજાગરો હતો, ત્યારે લાઇટ ફિટિંગનું કામકાજ ઘરે ચાલુ હતું ને ત્યારે મેં ઉજાગરો આખી રાત જાગ્યા હતા। એના હિસાબે આજ થોડીક વધારે નીંદર આવી, એટલે અત્યાર સુધી જાગતા હતા। તો તેમાં ગાયને દોઈ પણ લીધી, બધું કામકાજ પતાવી દીધું ને વાડીમાં આવી ગયા છે એકદમ। તો પાછું તમને રજકો દેખાતો હશે એકદમ લીલોસમ। હવે પાણીની પ્રોબ્લેમ થઈ છે, કેમ કે કાલે મોટરને એવું બધું ચેન્જિંગ કર્યું છે, અત્યારમાં ચાલુ હમણાં કરશે, શું થાય શું ખબર હવે, કેમ કે આપણે અહીંયા હતા નહીં ત્યારે, કેમ કે પાણીનું સેટિંગ કઈ રીતે કર્યું આપણને જ ખબર તો। પણ અત્યારે મોર્નિંગમાં વાડીમાં જઈ રહ્યા છીએ અને જીરું ઉપાડવાનું છે। તો હું અત્યારમાં નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ થઈને જઈ રહ્યો છું હવે જીરું ઉપાડવા। તો હાલો મળવી ત્યાં જઈ, ખાટલો મસ્ત છે, એમ થાય ઉઈ જવી, આરામ કર્યા જેવું છે। જો આ લાઈટ ઓલા કણ મૂક્યો કરો તો ભાઈ ચાલુ ભાઈ જો આ મૂક્યો, અહીંયા બતાવો, અહીંયા જો પડો તો ભાઈ સાહેબ। હા કીધું મેં બંધ કરતો હતો। રાજકોટ થી લઈ આવ્યો બધું। આ બાજુ આ રસોડામાં એવું થઈ સાઈઝ નું તમને અહીંયા ફેરાઈ જશે। આ ફ્રીજ નહીં, ઓલી સાઈઝ નહીં, ઓલી શું કે કરઘંટ એની એનો લેમ્પ કાયમ મૂકી દીધો, અહીંયા ન લાવશે, હા ફિટ થશે। હા પછી આ પંખાઈ પછી આ રે કોઈ ચાર્જર બાર્જર જે મૂકો એની આ પોઈન્ટ એક પંખો હાલે ફૂલ ધીમો। આ પંખો લગાડ દે, કયો પણ ત્યાં ઓપન છે, શું કરું? ત્યાં ઓપન છે ને છે નહીં, ભલે ખુલ્લી રહીને કાંઈ વાંધો નહીં, પ્રોબ્લેમ નહીં। એ ગીઝર નો છે, ગીઝર નો આ રૂમમાં આ બાથરૂમમાં જાવ હોય ત્યારે આ સાફ એ નહીં, બીજા નંબર એ નહીં, આ રહી આ પ્લગની સા રહી, આ રહી આ બાથરૂમમાં જાવ ત્યારે આ ચાલુ કરો એટલે આવડો આગલો, અને આમાં જવું હોય ત્યારે આ ચાલુ કરો, અને વસીની દબાવો ને એટલે વસીની દબે એટલે આ ચાલુ ના ઓલા બે રહ્યા ને મમ્મી ગોળા, મમ્મી આ રહ્યા ના બે ગોળા ઉપરના, એ ઓલા ગણથી છે ચાલુ, ઓલી પેલી સ્વીચ ઉડે ને ત્યાંથી। ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ હતી, અમિતભાઈ જો આવી ગયા છે। અમિતભાઈ લાઇટ ફિટિંગ કર્યા પછી આવ્યા નથી જોવા,
એટલે એમને ચેક કરાવી બધું નો ભાઈ કામકાજ કેમ કર્યું જો આ બાજુ પણ બલ્બ રાખ્યા ઓલ બાજુ પણ લાઇટનું રાખ્યું હાલો ચેક કરો થોડુંક તમે અમારા દાદા ગયા ને એ પછી અમારા બાપાને 50 વર્ષ પહોંચી ગયા કોઈ લાઇટ ફિટિંગ પૂરી હતી પણ અત્યારે શું છે અમારે જો આ ચાપ બંધ કરી દે એટલે ખબર જ ન પડે કે આમાં ચાલુ છે કે બંધ છે બરોબર આ છે આપણે મેન લાઇટ પછી આ પંખાની છે પણ ફેન આપણે લગાવ્યો નથી પછી આપણે આ નાઇટ લેમ્પની છે જો નાઇટ લેમ્પની લાઇટ મને એક નંબર લાગે એ જેવી મને જો પછી આપણે આ બીજું તો કાંઈ જરૂર છે નહીં અને મોરે પાસે કંઈક મોબાઈલ ચાર્જિંગનું મૂકવું હોય પછી જો આપણા ચાર્જર આપણું વાડીથી લાવ્યા હતા અને આમાં આપણે મોબાઈલ ચાર્જ કરી લીધો અને આ છે આપણે નાઇટ લેમ્પની અને આ આપણે છે ઉપરનો લેમ્પ નાઇટ લેમ્પ કરો તો નાઇટ લેમ્પ જો એ નાઇટમાં વધારે તો બધી લાઇટો રહી ને નાઇટમાં જ ખબર પડે જે હું નાઇટ થાય બીજી 2 કલાક પછી નાઇટ થાય છે પણ લાઇટનું કામકાજ અમારા અમદાવાદથી અમારા મામાના ફઈના છોકરાએ કર્યું છે અને અરુણભાઈ સારી મહેનત બે કરી છે જોરદાર મહેનત કરીને કામે જોરદાર કર્યું છે કારણ કે આની અંદર બધે બ્લોક થઈ ગઈ નળીઓ જે આમાં નાખેલી હે ને આપણે એ બધી બ્લોક થઈ ગઈ હતી કાઢી ખૂબ મહેનત કરી નાઇટ કરી હાલ બધાને થેન્ક યુ કહું છું બેને હું નતો કારણ કે હું ને વાડીએ કામમાં હતો અહીંયા બતાવું જો આ બજાવો અમિતભાઈ આ જો ઓલો પેલી સ્વિચ રહી ને એ ઉપરની રાખીશ આપણે ઉપર ને 2 લેમ્પ ઉપર થાય ને એની કઈ સ્વિચ તમામ ઉપર ને એ નહીં ઓલ બાજુ લાસ્ટ હાવ આ બાજુ આવી આ એક જ છે એકમાં 2 લેમ્પ થઈ જાય ઉપર હા આપણા ઉપર જે છત ઉપર આપણે રાખીએ ને જે લાઈટ આપણે નાઇટ માટેની એની આ પેલી સ્વિચ રાખી દીધી એટલે અહીંથી ચાલુ બંધ થઈ જાય અને જે ગેટે રાખીએ ને એ મંદિરમાં આપણે દાદાનું મંદિર છે ને ત્યાંથી બંધ ચાલુ થઈ જાય એટલે કામકાજ સારું છે હજી આપણે લગભગ 70% કામ કમ્પ્લીટ થઈ ગયું છે 30% બાકી છે હજી હું પ્લાસ્ટર કરવાનું છે જે કુટીનું કામ કરવાનું છે હજી આ પછી હું બારીનું હજી રિનોવેશન કરાવવાનું છે પછી એકદમ નવા બની જાય છે બરોબર કે ખબર નહીં પડે કે જૂના એક નવા છે એમ તો તમને કેવું લાગ્યું કામકાજ ઓકે બહુ ઓકે એમ મસ્ત લાગ્યું એમ ને કામકાજ અમિતભાઈ આ તો બતાવ્યું ને આ તમે શું છે આ રહ્યું ગિફ્ટ લાવ્યા હો આ ગિફ્ટ છે આપણા મધરને ગિફ્ટ કર્યું તો આપણે છે ફ્રીજ વાયર કંપનીનું છે બરોબર ફ્રીજ અને હજી આપણે એક વસ્તુ વાડીએ લાવ્યા છીએ એ આપણે તમને ઓલે આવતા લોકમાં તમને બતાવશું કે એ શું વસ્તુ લાવ્યા છે બરોબર હજી એક આવવાની છે 5 વસ્તુ એ આવવાની છે એ લગાવવાનું ક્યાં રાખવાનું ક્યાં એને આપણે આ કિચનમાં રાખવાનું છે એટલે કિચનનું બોર્ડ કિચનનું હા જોયું સામે અમિતભાઈના મકાન છે ને અમિતભાઈ ઈ પણ નથી માલુમ કે આમાં બોર્ડ ક્યાં છે આપણે કિચનનું બોર્ડ આયા છે એટલે ફ્રીજ આપણું આયા રહેશે બરોબર એટલે તે આયા આપણે રહી જાય એટલે કોઈ નડે નહીં આમ રસોઈ બનાવવા અને આ આપણું પ્લેટફોર્મ હજી તમને બતાવવાનું છે કારણ કે આ ટાઇલ્સ મૂકી દીધી છે એટલે પ્લેટફોર્મ કઈ દેખાશે નહીં સમજાય હજી ગેંડી એક અમારે બેસાડવાની છે નીચે ઓકે ચાલો મિત્રો મસ્ત મજાની રાત પડી ગઈ છે અને આપણે ટેસ્ટિંગ લેવી છે જેનું તો આ લાઇટ ફિટિંગ કર્યું ઘરનું આપણે એનું કેવું બધે રાતે લાઇટ થાય છે તો જો કાંક નાઇટ લેમ્પ આવો થાય છે દ્રશ્ય પડે છે એમાં એવું છે હજી આપણામાં કલર કામકાજ મકાનમાં કરવાનું હોય ને એના હિસાબે બરાબર દેખાશે નહીં લાઇટિંગ બરાબર પકડશે નહીં સમજાણું જો આ લેમ્પ છે આમાં જે કલર આવશે ને બધે કલર કરવાનું થશે ને એટલે પછી એકદમ ઓકે લાગશે બધું પછી કલર નથી થયો ને એટલે આવું દેખાશે તમને તો હાલો એક રૂમ ચેક થઈ ગયો હોય બીજા રૂમમાં જઈએ આપણે તો લાઇટ ચાલુ રાખવી તો કાંક આપણને દેખાય ને દેખાતો નથી કાંઈ બહાર આવી ગયા આપણે ઓસરીમાં તો જો આપણે ઓફિસ ટૂંકમાં ઓફિસમાં બેઠકમાં તો લાઇટ ચાલુ જ છે ત્યાં આગળ તો એક લાઇટ છે અને 2 રેગ્યુલેટર શું કહેવાય આને એ છે તો એ તો શું કહે ફેન નથી લગાવે કેમ કે પહેલાં આપણે આ બધું કૂટી બૂટી મારી દેવી ને આ બધે પછી ફેન લગાવવાનો કલર કામકાજ પતાવી પછી તો આમાં પણ જો નાઇટ લેમ્પ આવું કંઈક થાય છે દ્રશ્ય આવું દેખાય તમને જો હું ને અને હું ફોનમાં આપણે જો કેમેરો થોડોક ઓલો બ્લાઇન્ડ થઈ ગયો ને એટલે એના હિસાબે રિઝલ્ટ એવું આવે બાકી લાગે છે સારું બહુ અને હજી રાત પણ એટલી બધી જ પડી હતી 7 સાડા 7 જેવો ટાઈમ થાય છે સાંજના એટલે સાંધારું બહુ થયું નથી એટલે એના હિસાબે ના લાઇટ છે હાલો આ ચેકિંગ થઈ ગયું આપણે હવે એક અહીંયા છે બીજું બોર્ડ એને જો ઉપર લેમ્પ રહ્યો ને નથી લેમ્પ અહીંયા જો અહીં આ લેમ્પ નિકાલ લીધો છે અને
ટૂંકમાં જે બધું લાવવાનું બાકી છે લેમ્પ ત્યાં આપણે બીજો લેમ્પની ગણતરી છે જે લાઇટિંગ વાળો આવે ને એટલે લેવાનો છે. જો અહીં નાઇટ લેમ્પ આવો કાંક થાય છે, જો આવો થાય છે નાઇટ લેમ્પ. એક સેન્ટરમાં પણ રાખ્યો છે સાથોસાથ, અને જો આ બાજુ બહારની લાઇટ છે, બહાર પણ રાખીશ ફિટિંગ કરીને. જો ત્યાં પણ રાખી છે, કેમ કે બહાર આપણે જે આ લોબી કરી છે ને બીજી, ત્યાં કણ બેસવાનું હોય તો શું કે લાઇટ હોય તો વાંધો ન આવે ને. જો હે ને, જો બંધ છે તો કેટલું અંધારું લાગે, આ ચાલુ થાય તેમ જો હે ને. એ બહાર પણ રાખીશ ત્યાં કણ. અને હવે આપણે આવી જાય બીજી સાઈડ, ટૂંકમાં કિચનની બાજુમાં. આ કિચન છે ગેટ સામે, તો આ લેમ્પ અહીંયા છે. તો જો આવો પ્રકાશ પડે છે. અને કિચનમાં ઓલા કણ લેમ્પ રાખ્યો હોય પણ ત્યાં આગળ લેમ્પ નિકાલ લીધો હોય, અને એનું બોર્ડ પણ નીચે જ છે. અને આ જો એક બીજી છતમાં રાખી છે, એ જો આ રહી સમજાણું, એક્સ્ટ્રા રાખી છે, કેમ કે ક્યારેક આપણે કાર્ય હોય તો વધારે લાઇટિંગ પડે. જો આ એક, અને એક આ બીજી જોજો અને ફૂલ લાઇટિંગ આવે. હજી ઓલા કણ ઓલી બંધ છે, ઓલ બાજુ બંધ છે, તો પ્રકાશ જાજો આવે. નાઇટ લેમ્પ તમને મેં બતાડી, નાઇટ લેમ્પ તો નહીં દેખાડી કા. આ નાઇટ લેમ્પ જો આ રૂમમાં આવી ગયા. રૂમમાં તો લેમ્પ ચાલુ જ છે, નાઇટ લેમ્પ આવો દેખાય છે. તો બાથરૂમમાં એમાં ચેકિંગ નહીં થાય, કેમ કે એમાં તો આપણે હજી બધું ફિટિંગ નથી કર્યું. ટૂંકમાં બલ્બ નથી લગાવ્યા. તો રાત પડી ગઈ છે, જો એકદમ મસ્ત મજાની. ઉપર લેમ્પ ચાલુ થઈ ગયા છે બંને. લાઇટ ફિટિંગનું આપણે ચેકિંગ લઈએ છીએ, ટૂંકમાં કેવું છે ટેસ્ટ લેવાનો હોય. તો અહીંયા પણ રાખી છે લાઇટ. રૂમમાં બંધ છે લાઇટ વધારે. એમાં એવું છે બલ્બ એટલા છે નહીં, ગ્લોબ છે નહીં આપણી આગળ એટલા અત્યારે લાવવાના છે બધા. લાગે છે તો શાનદાર બધું. એમાં હજી આમાં શું ઓલા આવશે ને કુટી, એટલે વધારે પછી પ્રકાશ આવશે. અહીંયા પણ એક રાખી દીધો, એક અહીંયા રાખી દીધા. ના બાજુ હજી આવશે, પણ આમાં હજી શું બલ્બ લગાવ્યું નથી આપણે. એ બધું લાવવાનું છે હજી આપણે. અને આ જો હજી કટિંગ કામ બાકી રહી ગયું છે એટલું ટાઇલ્સનું આપણે, પણ હવે કાલે પતાવી દઈશું.